સોમવારથી શરૂ થશે સંસદનું શિયાળુ સત્ર. તે પહેલા રવિવારે મળી સર્વપક્ષીય બેઠક, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુ, કોંગ્રેસ નેતા જયરામ રમેશ, ગૌરવ ગોગોઈ, હરસિમરત કૌર સહિત રાજકીય પક્ષના નેતાઓ ઉપસ્થિત રહ્યા. શિયાળુ સત્રમાં 16 વિધેયક રજૂ કરાશે, જેમાં વકફ સંશોધન વિધેયક પણ સામેલ. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી વકફ બિલ અંગે પોતાનો રિપોર્ટ સંસદમાં રજૂ કરશે. આ તરફ વિપક્ષ અદાણી પર લાંચનો આરોપ, મણિપુર હિંસા, દિલ્હીમાં પ્રદૂષણ, બેરોજગારી સહિતના મુદ્દા પર ચર્ચાની માંગ કરી રહ્યું છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી આજે લેશે સાંસદ પદના શપથ. કેરળની વાયનાડ લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં તેમણે ભવ્ય જીત મેળવી. સીપીઆઈના સત્યેન મોકેરીને અને ભાજપના નવ્ય હરિદાસને હરાવી પ્રિયંકા ગાંધીએ મેળવી જીત. પ્રિયંકા સાંસદ બનતા કોંગ્રેસના નેતાઓમાં વધ્યો ઉત્સાહ. મહારાષ્ટ્રની ચૂંટણીમાં હાર અંગે શરદ પવારનું મોટું નિવેદન. શરદ પવારે સ્વીકાર્યું કે યોગી આદિત્યનાથે આપેલા બટેંગે તો કટેંગેના નારાની અસર જોવા મળી. મહારાષ્ટ્રની ચૂંટણીમાં શરદ પવારની પાર્ટીને માત્ર 10 જ બેઠક મળી હતી. પરિણામના એક દિવસ બાદ પણ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અંગે સસ્પેન્સ. એકનાથ શિંદે ફરી મુખ્યમંત્રી બનશે કે પછી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રની કમાન સંભાળશે, તેને લઈ હજુ પણ અટકળો ચાલી રહી છે. મંગળવારે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તે પહેલા જો સરકારની રચના ન થઈ તો રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવું પડશે. મુખ્યમંત્રીના નામની પસંદગી માટે એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર દિલ્હી જશે. પાર્ટી હાઈકમાન્ડ સાથે બેઠક બાદ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરાશે. ચર્ચા છે કે સોમવારે રાજભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. મુખ્યમંત્રીની સાથે 2 ડેપ્યુટી સીએમ પણ હશે. મહાયુતિની પાર્ટીમાં 6 થી 7 ધારાસભ્ય વચ્ચે એક મંત્રી હશે. આ હિસાબે ભાજપના 22 થી 24, શિંદે જૂથના 10 થી 12 અને અજીત પવારની એનસીપીના 8 થી 10 ધારાસભ્ય મંત્રી બની શકે છે. ફરી ઝારખંડના મુખ્યમંત્રી બનશે હેમંત સોરેન. રવિવારે ઇન્ડિયા ગઠબંધનના નવનિર્વાચિત ધારાસભ્યોની બેઠક મળી. મુખ્યમંત્રી આવાસમાં મળેલી બેઠકમાં હેમંત સોરેનની ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદગી કરાઈ. ત્યારબાદ તેઓ રાજભવન પહોંચ્યા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી નવી સરકાર બનાવવા દાવો રજૂ કર્યો. 28 નવેમ્બરે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે હેમંત સોરેન શપથ ગ્રહણ કરશે. સૂત્રો અનુસાર જેએમએમના 6, કોંગ્રેસના 1 અને આરજેડીના 1 ધારાસભ્યને મંત્રીપદ મળી શકે છે. શપથ સમારોહમાં રાહુલ ગાંધી ઉપરાંત તેજસ્વી યાદવ પણ સામેલ થાય તેવી શક્યતા. ઉત્તર પ્રદેશની પેટા ચૂંટણીમાં હાર બાદ અખિલેશ યાદવે ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા. વિધાનસભાની 9 બેઠકમાંથી સમાજવાદી પાર્ટીને માત્ર 2 જ બેઠક મળી હતી. સમાજવાદી પાર્ટીનો ગઢ મનાતી કુંદરકી બેઠક પર પણ સપાની હાર થઈ. અખિલેશના આરોપ પર ભાજપે પલટવાર કર્યો. સમાજવાદી પાર્ટી હાર પચાવી નથી શકતી. ઇન્સ્ટાગ્રામ પર 56 લાખ ફોલોઅર્સ ધરાવતા એઝાઝ ખાનને માત્ર 155 વોટ મળ્યા. પૂર્વ બિગ બોસ કન્ટેસ્ટન્ટ અને એક્ટર એઝાઝ ખાન મહારાષ્ટ્રની વર્સોવા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. ચંદ્રશેખર આઝાદ સમાજ પાર્ટીએ તેમને ટિકિટ આપી, પરંતુ એઝાઝ ખાનને નોટા કરતાં પણ ઓછા મત મળ્યા. નોટાને લગભગ 500 મત મળ્યા. થાણેના અંબરનાથ રેસીનો ડ્રગ્સ કંપનીમાં વિસ્ફોટ. ધડાકા સાથે આગ લાગી. આગ બુઝાવવા ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી. આગ લાગવાનું કારણ અકબંધ. જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભારતીય સેનાનું સર્ચ ઓપરેશન. સીધા વિસ્તારમાં શંકાસ્પદ ચીજ વસ્તુઓ મળી હોવાની બાતમી. સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી હાથ ધરી તપાસ. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને લદ્દાખમાં બરફવર્ષા. લદ્દાખમાં સિઝનની પહેલી હિમવર્ષા થઈ. શનિવાર રાતથી શરૂ થયેલી બરફવર્ષાને કારણે ચારે બાજુ બરફનું સામ્રાજ્ય છવાયું. જોજીલા પાસ નજીક બરફવર્ષાની પરિણામે વાતાવરણ આહલાદક બન્યું. બરફવર્ષાની મજા માણવા મોટી સંખ્યામાં પર્યટકો પહોંચ્યા. જમ્મુ કાશ્મીરના બાંદીપોરાના પહાડો બરફની સફેદ ચાદરથી ઢંકાયા. બરફવર્ષાને લઈ ગુરેજ ઘાટી સંપર્ક વિહોણી બની. પ્રશાસન રસ્તા પરથી બરફ હટાવવાની કામગીરીમાં લાગ્યું. ગુલમર્ગમાં પણ બરફવર્ષા બાદ કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. થોડા દિવસથી ગુલમર્ગ, સોનમર્ગ અને પહલગામમાં બરફવર્ષા થઈ રહી છે. કુપવાડામાં ભારે બરફવર્ષાને કારણે વાહન ચાલકો પરેશાન. હાઈવે પર બરફની મોટી પરત જમા થઈ વાહન ચાલકો ફસાયા. ગુજરાતમાં પડી રહી છે હાડ થીજવતી ઠંડી. કચ્છનું કંડલા રહ્યું સૌથી ઠંડુગાર. કંડલામાં નોંધાયું 13 ડિગ્રી લઘુત્તમ તાપમાન, તો કેશોદ, પોરબંદર અને ડીસામાં નોંધાયું 4 ડિગ્રી લઘુત્તમ તાપમાન, જ્યારે અમદાવાદમાં 16 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું. હવામાન વિભાગના મતે આગામી 5 દિવસ લઘુત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર નહીં થાય.
કલોલના ડિંગુજા પરિવારના થીજીને થયેલા મૃત્યુ કેસમાં આખરે 2 શખ્સ દોષિત જાહેર. ઘટનાના 3 વર્ષ બાદ મિનેસોટાની જ્યુરીએ ઘૂસણખોરીમાં મદદ કરનાર હર્ષકુમાર પટેલ અને સ્ટીવ એન્થોની શેન્ડેને જાહેર કર્યા દોષિત. બંને શખ્સે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા. જાન્યુઆરી 2022માં ગુજરાતી પટેલ પરિવારના 4 સભ્યો ગેરકાયદે કેનેડાથી અમેરિકામાં ઘૂસણખોરી કરવા જતા સરહદ પર થયા હતા મોત. અમદાવાદ મહાનગરપાલિકાની જુનિયર ક્લાર્કની પરીક્ષા વિવાદમાં 718 જગ્યા પર ભરતી માટે 1,10,800 ઉમેદવારો પરીક્ષા આપવા પહોંચ્યા. અમદાવાદમાં 312 પરીક્ષા કેન્દ્ર પર ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાનું આયોજન કર્યું હતું. મકરબા વિસ્તારની કુવેશ પ્રાથમિક શાળામાં 314 ઉમેદવારોએ ઉમેદવારી ક્રમાંક અને OMR શીટ અલગ અલગ આપતા હોબાળો મચાવ્યો. ઉમેદવારોએ આરોપ લગાવ્યો કે પરીક્ષાનો સમય 12:30 થી 2 વાગ્યા સુધીનો હતો. તેમ છતાં તેમને 12:45 એટલે કે 1:45 વાગે પેપર આપવામાં આવ્યું. નંબર અલગ અલગ હોવાને લઈ તેના ઉત્તરથી લઈ પરિણામ અલગ પડવાની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેને લઈ આ પરીક્ષા કેન્દ્રના તમામ ઉમેદવારોએ પરીક્ષા આપ્યા વગર હોબાળો મચાવ્યો. વધુ એક ભરતી પરીક્ષા વિવાદમાં આવતા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા. યુવરાજસિંહના મતે બંને શીટમાં અલગ અલગ નંબર એ ગુજરાત યુનિવર્સિટીની બેદરકારી છે. ઉમેદવારી ક્રમ અને OMR શીટ પરના ક્રમમાં 300 આંકડાનો ફરક છે. તો કોંગ્રેસે આરોપ લગાવ્યો કે પરીક્ષામાં ગોલમાલ કરવી એ ભાજપે પોતાના જન્મસિદ્ધ અધિકાર બનાવી લીધો છે. તો આ તરફ ગુજરાત યુનિવર્સિટીનું કહેવું છે કે પરીક્ષા રદ નહીં થાય અને ફરીથી પણ નહીં લેવાય. અમુક તત્વોની ઉશ્કેરણીને કારણે એક કેન્દ્ર પર ઉમેદવારોએ પરીક્ષા ન આપી. અમદાવાદમાં નકલી IAS ઓફિસર ઝડપાયો. મેહુલ શાહ પોતે IAS હોવાનું કહી છેતરપિંડી આચરતો. પાલડીમાં રહેતા અને ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા પ્રતીક શાહે મેહુલ શાહ સામે ફરિયાદ નોંધાવી. આરોપી મેહુલ શાહે પ્રતીક શાહને ફોન કરી ડ્રાઈવર સાથે ઇનોવા ગાડી ભાડે માંગી. પ્રતીક શાહે રોજના 3,500 રૂપિયા લેખી ઇનોવા ગાડી મોકલી. બાદમાં મેહુલ શાહ તરફથી તેમને કહેવાયું કે સરકારના પ્રોટોકોલ મુજબ ગાડી પર સાયરન, સફેદ પડદા લગાવવાના રહેશે અને ભારત સરકારનું લખાણ લખવાનું રહેશે. બાદમાં આરોપી મેહુલ શાહે ભાડું ન ચૂકવતા તેની સામે ફરિયાદ નોંધાવી. મેહુલ શાહ પોતાની ઓળખ મહેસૂલ વિભાગના ડિરેક્ટર તરીકે આપતો. તપાસમાં ખુલ્યું કે આરોપી મેહુલ શાહ ઇનોવા કાર લઈને સચિવાલય જતો. હકીકતમાં તે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર છે અને વાંકાનેરની જ્યોતિ સ્કૂલનો સંચાલક છે. આ મામલે રાજનીતિ પણ ગરમાઈ છે. વધુ એક નકલી કાંડને લઈ કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા. પાટણમાં દત્તકના નામે બાળકને વેચવાના ષડયંત્રનો પર્દાફાશ. સાંતલપુર તાલુકાના કોરડા ગામે બોગસ હોસ્પિટલ ઝડપાઈ હતી. પોલીસે સુરેશ ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી. સુરેશ ઠાકોર 10 પાસ હોવા છતાં નકલી હોસ્પિટલ ખોટે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો. એટલું જ નહીં, નીરવ મોદી નામના શખ્સે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. આરોપ છે કે નીરવ મોદીએ 1,20,000 રૂપિયામાં સુરેશ પાસેથી બાળક દત્તક લીધું હતું. જોકે સુરેશ ઠાકોરે બાળકને બર્થ સર્ટિફિકેટ આપ્યું, પરંતુ દત્તક લીધું હોવાનો કોઈ દસ્તાવેજ ન આપ્યા. દત્તક લીધેલું બાળક તંદુરસ્ત ન રહેતા નીરવે પૈસા પરત માંગ્યા, પરંતુ સુરેશે પૈસા પરત ન આપતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ. વાવ વિધાનસભા બેઠકમાં ભાજપની જીતને લઈ શંકર ચૌધરી ચર્ચામાં. ભાજપ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સ્વરૂપજી ઠાકોરના ગામ બિયોકમાં પહોંચ્યા. શંકર ચૌધરી અધ્યક્ષ હોવા છતાં ભાજપ માટે પ્રચાર કરવા બદલ અલ્પેશ ઠાકોરે આભાર માન્યો. અલ્પેશ ઠાકોરનું કહેવું હતું કે અધ્યક્ષ શંકર ચૌધરીએ માહોલ ઊભો કર્યો, તો સાંસદ ગેનીબેન ઠાકોર સહિતના કોંગ્રેસના નેતાઓ પર અલ્પેશ ઠાકોરે આકરા પ્રહાર કર્યા. રાજકોટમાં 68મી નેશનલ સ્કૂલ ગેમની શરૂઆત. સ્વિમિંગ અને ડાઇવિંગની સ્પર્ધા માટે અલગ અલગ રાજ્યોમાંથી 3,500થી વધારે વિદ્યાર્થીઓ રાજકોટ પહોંચ્યા. પરંતુ સ્પર્ધાની શરૂઆત વિવાદ સાથે થઈ. 3 સ્ટાર હોટેલનું કહી વિદ્યાર્થીઓને 4 વર્ષથી બંધ ભગવતીપરાની શહીદ રાજ્યગુરુ ટાઉનશીપમાં ઉતારો આપવામાં આવ્યો, જ્યાં ન તો ભોજનની કોઈ વ્યવસ્થા હતી, ન તો પીવાના પાણીની કે શૌચાલયની. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તરફથી જમીન પર ગાદલા પાથરી દેવાયા. ઝારખંડના કેટલાક વિદ્યાર્થીઓએ વિડીયો વાયરલ કરતા અધિકારીઓ દોડતા થયા. ટાઉનશીપમાં સાફ સફાઈ કરવાની સાથે ભોજન અને રહેવાની વ્યવસ્થા કરાઈ. શિયાળામાં વિદ્યાર્થીઓ કોઈપણ જગ્યાએથી ખરીદેલા સ્વેટર પહેરી શકશે. શિક્ષણ વિભાગના આ પરિપત્રનું કેટલીક ખાનગી શાળાઓ ઉલ્લંઘન કરી રહી છે. સમગ્ર મામલે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ વાલીઓને અપીલ કરી કે જો કોઈ સ્કૂલ સ્વેટર માટે દબાણ કરે તો ડીઈઓને ફરિયાદ કરો. પ્રફુલ પાનસેરિયાએ શાળા સંચાલકોને પણ સૂચના આપી કે સ્વેટર મુદ્દે તેઓ કોઈ વિવાદ ન કરે. એ વાલી
એમના આચાર્યને એમ કે ભાઈ મારે મારું જાડું સ્વેટર પહેરાવવું છે અથવા મારા બાળકને કાન ટોપી સાથે મારે સ્વેટર પહેરાવવું છે તો કોઈ શાળા ના પાડી શકે નહીં. આ ચોક્કસની વાત છે. આ પરિપત્ર ગયા વખતે પણ કર્યો હતો અને આ વખતે પણ અમે જિલ્લા શિક્ષણ અધિકારીને સૂચના આપેલી. બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ અંગે રાજ્ય શિક્ષણ મંત્રીની પ્રતિક્રિયા. તપાસ કર્યા બાદ સંચાલકો સામે કડક કાર્યવાહી કરાશે. વિદ્યાર્થીઓએ ઊંડાણપૂર્વક તપાસ કર્યા બાદ જ એડમિશન લેવા શિક્ષણ મંત્રીની અપીલ. તાજેતરમાં સુરતના એક શોપિંગ કોમ્પ્લેક્સમાં ચાલતી જીવનદીપ ઇન્સ્ટિટ્યૂટ બોગસ હોવાનો આરોપ લગાવ્યો હતો. પ્રફુલ્લ પાનસેરિયાએ સ્પષ્ટતા કરી કે મા કામિલ ફાઉન્ડેશન નામની સંસ્થાને પણ સરકારે માન્યતા નથી આપી. સુરતની ઉધના ખાડીમાં દૂષિત પાણી છોડવાનું કૌભાંડ. ખુદ ભાજપના કોર્પોરેટરે આરોપ લગાવ્યો કે મહાનગરપાલિકા અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યું છે. દૂષિત પાણીને ટ્રીટ કર્યા વગર બારોબાર ઉધના ખાડીમાં છોડવામાં આવે છે. તાજેતરમાં જ મનપાએ 140 ઔદ્યોગિક એકમોને નોટિસ પાઠવી હતી, જ્યારે 42 એકમને સીલ માર્યા હતા. ભાજપના કોર્પોરેટર સોમનાથ મરાઠે અનુસાર દૂષિત પાણી છોડતા એકમો સામે અધિકારીઓ કોઈ કાર્યવાહી નથી કરતા. સમગ્ર મામલે તેમણે મનપા કમિશનરને રજૂઆત કરી. પરીક્ષામાં થતી ચોરી રોકવા સુરતને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો મહત્વનો નિર્ણય. જો કોઈ વિદ્યાર્થી બીજી વખત પરીક્ષામાં ચોરી કરતો ઝડપાશે તો ક્યારેય પરીક્ષા નહીં આપી શકે. યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ પરિપત્ર જાહેર કર્યો અને જેમાં કહેવામાં આવ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થી પહેલી વખત ચોરી કરતા ઝડપાશે તો તેની પાસેથી દંડ વસૂલાશે. જ્યાં સુધી દંડ નહીં ભરે ત્યાં સુધી પરિણામ જાહેર નહીં કરાય. તો બીજી વાર પકડાશે તો આજીવન એક પણ પરીક્ષા નહીં આપી શકે. વડોદરામાં ફતેગંજથી કમાટીબાગ તરફનો રસ્તો એક સાઇડ બંધ. ડ્રેનેજ માટે માઇક્રો ટનલની કામગીરી ચાલી રહી છે, પરંતુ આ કામગીરી ગોકળ ગતિએ ચાલતી હોવાથી વાહન ચાલકો, રાહદારીઓ અને વેપારીઓ પરેશાન છે. એક સાઇડનો રસ્તો બંધ હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે. અમદાવાદમાં રથયાત્રાના રૂટના નવીનીકરણની કામગીરી પૂરજોશમાં. અંદાજે 25 કરોડના ખર્ચે રથયાત્રાના રૂટને હેરિટેજ લુક અપાશે. અંદાજે 2 વર્ષ બાદ રથયાત્રા નવા રૂટ પરથી પસાર થશે. મંદિર બહાર દબાણો હટાવવાની કામગીરી પૂર્ણ કરાઈ. ભૂદરના આરે વિસ્તારમાં અંદાજે 75 કાચા મકાન તોડવા નોટિસ અપાઈ. રસ્તાની બંને સાઈડ થયેલા દબાણો દૂર કરી રથયાત્રાના રૂટને પહોળો કરાશે. સુરતના હજીરાના ઉદ્યોગને ટ્રીટેડ પાણી આપવાના કેસમાં પણ નવો ઘટસ્ફોટ. કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈ અને ગ્રીન ડિઝાઇન કન્સલ્ટન્સીએ ભેગા મળી કારસ્તાન આચર્યું હતું. બંને કોન્ટ્રાક્ટર અન્વારોને 900 કરોડનું ટેન્ડર મળી જાય તે માટે આ કારસો કાઢ્યો હતો. હજીરાની કંપની સાથે એમઓયુ કર્યા વિના જ ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યું. સંઘ પ્રદેશ દમણમાં પ્રશાસને માછીમારની બોટ હટાવતા વિરોધ. માછીમારી બાદ દરિયા કિનારે બોટ મૂકી માછીમારો તેનું સમારકામ કરતા, જાળ ગૂંથવાનું કામ કરતા. જોકે આ જગ્યાના બ્યુટિફિકેશનની કામગીરીને કારણે પ્રશાસને અહીંથી બોટ હટાવી. ક્રેનની મદદથી બોટને ઉંચકવામાં આવી અને આ સમયે કેટલીક બોટને નુકસાન થયું. તો દમણ અને દીવના સાંસદ ઉમેશ પટેલે પ્રશાસનની કાર્યવાહીનો વિરોધ કર્યો. તેઓ માછીમાર સાથે ધરણા પર બેસી ગયા. રાજ્યમાં વકીલોની નોંધણીમાં વધારો. વકીલોના એનરોલમેન્ટ માટેની ફી 750 રૂપિયા નક્કી કરાયા બાદ 3 મહિનામાં 4000થી વધારે વકીલે સનદ માટે એનરોલમેન્ટ કરાવ્યું. દર વર્ષે 5500 વકીલો નોંધણી કરાવે છે, જેની સરખામણીએ 3 મહિનામાં જ 4000 વકીલોએ નોંધણી કરાવી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચમાં ત્રીજા દિવસના અંતે ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ્સમાં 3 વિકેટે 12 રન બનાવ્યા. બુમરાહે 2 વિકેટ લીધી તો સિરાજને 1 વિકેટ મળી. ભારતે ઓસ્ટ્રેલિયાને આપ્યો 534 રનનો લક્ષ્યાંક. આઈપીએલના ઇતિહાસમાં સૌથી મોંઘા ખેલાડી બન્યા ઋષભ પંત. લખનઉ સુપર જાયન્ટ્સે ઋષભ પંતને 27 કરોડમાં ખરીદ્યો. પંત બાદ શ્રેયસ અય્યર બીજા નંબરના સૌથી મોંઘા ખેલાડી બન્યા. પંજાબ કિંગ્સે અર્શદીપને રિટેન નહોતો કર્યો, પરંતુ હરાજીમાં અર્શદીપને 18 કરોડમાં ખરીદ્યો. તો ચહલને પણ 18 કરોડમાં ખરીદી પોતાની ટીમ મજબૂત કરી. આ તરફ કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડમાં ખરીદ્યો.